છે, કઈ રીતે તપાસ? સવારના ટાઈમે પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે. પાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે. ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા. સવારે 108 તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુજુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે. અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી. પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જ FHLને અને PM રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું. આ કિસ્સામાં જનરેટર જેઓ ત્યાં સૂતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે. આ બાબતે તકેદારી રાખવા સૂચના છે. કેટલા 3 લોકોના મોત? આ 3 જણાના મરણ થયેલ છે. કઈ રીતે તપાસ? અત્યારે FHL આવે સ્થળ ઉપર બોલાવી અને પછી PM રિપોર્ટ આવ્યા બાદ એમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે.